નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના એક નવા અને રસપ્રદ છઠ્ઠા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે 15 જિલ્લાઓની સફર ખેડી. આજે આપણે વાત કરીશું ઐતિહાસિક ભરૂચ, ભવ્ય પાવાગઢની ભૂમિ એવા પંચમહાલ અને ઝાલવાડની શાન સુરેન્દ્રનગર જિલ્લા વિશે. આ વિડીયોમાં આપણે એવા 30 પ્રશ્નો જોઈશું જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો તૈયાર થઈ જાઓ જ્ઞાનના આ નવા પ્રવાસ માટે. ચાલો શરૂ કરીએ. ભાગ 16 ભરૂચ જિલ્લો, ભૃગુ કચ્છ. ગુજરાતનું સૌથી જૂનું અને ઐતિહાસિક બંદર કયું ગણાય છે? જવાબ છે ભરૂચ. ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે નર્મદા. ભરૂચ અને અંકલેશ્વરને જોડતો કયો ઐતિહાસિક પુલ જાણીતો છે? જવાબ છે ગોલ્ડન બ્રિજ. ભરૂચમાં દર 18 વર્ષે કયો મેળો ભરાય છે? જવાબ છે ભાડભૂતનો મેળો. ભરૂચની કઈ ખેત પેદાશ આખા ભારતમાં વખણાય છે? જવાબ છે ખારી સિંગ. કયા બંદરને કેમિકલ પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ છે દહેજ. નર્મદા નદી પર આવેલો કયો મોટો બેટ એટલે કે ટાપુ ભરૂચમાં છે? જવાબ છે આલિયા બેટ. ભરૂચ પાસે આવેલો કયો વડ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે? જવાબ છે કબીર વડ. પ્રાચીન કાળમાં ભરૂચ કયા નામથી ઓળખાતું હતું? જવાબ છે ભૃગુ કચ્છ અથવા બારીગાઝા. ભરૂચનું કયું શહેર કેમિકલ હબ તરીકે પ્રખ્યાત છે? જવાબ છે અંકલેશ્વર. ભાગ 17 પંચમહાલ જિલ્લો, પાવાગઢની ભૂમિ. પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? જવાબ છે ગોધરા. પંચમહાલમાં આવેલું કયું સ્થળ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં શામેલ છે? જવાબ છે ચાંપાનેર. પાવાગઢ પર્વત પર કયા માતાજીનું પવિત્ર શક્તિપીઠ આવેલું છે? જવાબ છે મહાકાળી માતા. ચાંપાનેર શહેરની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે વનરાજ ચાવડા. પાવાગઢની તળેટીમાં કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે? જવાબ છે ચાંપાનેરનો કિલ્લો. પંચમહાલમાં આવેલી કઈ ડેરી દૂધના ઉત્પાદન માટે જાણીતી છે? જવાબ છે પંચામૃત ડેરી. પ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે ચાંપાનેર. પાવાગઢ પર્વત પર આવેલા 3 મુખ્ય તળાવો કયા છે? જવાબ છે દૂધિયું, છાશિયું અને તેલિયું તળાવ. કયો મોટો પર્વત પંચમહાલની ઓળખ ગણાય છે? જવાબ છે પાવાગઢ પર્વત. પંચમહાલ જિલ્લામાંથી કઈ મુખ્ય નદી પસાર થાય છે? જવાબ છે મહી નદી. ભાગ 18 સુરેન્દ્રનગર જિલ્લો, ઝાલવાડ. સુરેન્દ્રનગર જિલ્લો કયા નામે ઓળખાય છે? જવાબ છે ઝાલવાડ. પ્રખ્યાત તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? જવાબ છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરનું કયું સ્થળ મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે? જવાબ છે ખારા ઘોડા. કયા ડુંગર પર પ્રસિદ્ધ ચામુંડા માતાનું મંદિર આવેલું છે? જવાબ છે ચોટીલા. કયું શહેર કોટન સિટી એટલે કે કપાસનું શહેર તરીકે ઓળખાય છે? જવાબ છે સુરેન્દ્રનગર. ગુજરાતનું કયું પક્ષી અભયારણ્ય નળ સરોવરનો અડધો ભાગ સુરેન્દ્રનગરમાં ધરાવે છે? જવાબ છે નળ સરોવર. સુરેન્દ્રનગર જિલ્લાનું કયું સ્થળ સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે? જવાબ છે થાનગઢ. કયા સ્થળે પાંડવોએ અજ્ઞાતવાસ ગાળ્યો હોવાનું મનાય છે? જવાબ છે વિરાટનગર, વઢવાણ પાસેનો વિસ્તાર. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે ભોગાવો નદી. સુરેન્દ્રનગરના કયા સ્થળનો પાંચાળ પ્રદેશ તરીકે ઉલ્લેખ થાય છે? જવાબ છે તરણેતર અને તેની આસપાસનો વિસ્તાર.